હલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સિમ્પ્લિફાઈડ મેથ્સમાં આપણે શ્રેણી સ્વાધ્યાય 9.3 ચાલુ છે દોસ્તો. કરેક્ટ, સમગુણોત્તર શ્રેણીનું ટોપિક. એમાં આપણે 5 દાખલાઓ સુધી જોયું છે. સોરી. તો હવે ત્યાંથી આગળ જોઈએ. બધા દાખલાઓની ચર્ચા કરવાની જરૂર નહીં પડે, પણ જે મને લાગે ગણવા જેવું એ ફટાફટ આપણે જોતા જઈશું. હવે છઠ્ઠો દાખલો છે. ટેક્સ્ટબુકમાં રકમમાં બધા ધ્યાન આપશે. ટેક્સ્ટબુક જો ખુલ્લી હશે તો જ ફટાફટ થશે, નહીં તો ટાઈમ વધારે જશે તમારો અને મારો. હવે એમાં છે એક્સની કઈ કિંમત માટે -2/7, પછી એક્સ અને -7/2 આ એક્સની કઈ કિંમત માટે સમગુણોત્તર શ્રેણીમાં છે, આવો પ્રશ્ન પૂછ્યો છે. બરાબર. હવે આ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો શું થાય? બે ક્રમિક પદોનો ભાગાકાર સરખો થાય ને, એટલે કે બીજું પદ ભાગ્યા પહેલું પદ, એટલે -2/7 ઇઝ ઇક્વલ ટુ ત્રીજું પદ ભાગ્યા બીજું પદ. બરાબર, આવું હંમેશા થાય. હવે આનો તમે ચોકડી ગુણાકાર કરો દોસ્તો, અને ચોકડી ગુણાકાર કરી અને તમે એનું સાદુરૂપ આપશો ને, તો તમે જોજો કે 2, 2, 7, 7 બધું ઉડી જશે અને x² બરાબર 1 આવશે અને x² ઇઝ ઇક્વલ ટુ 1 આવશે. ચેક કરી લેજો તમે જાતે. અને ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ +or-1. બરાબર, આવો આન્સર આવ્યો. હવે x ઇક્વલ ટુ +or-1 માંથી કોઈ બી લો તો આ સમગુણોત્તર શ્રેણીમાં હોય. આ તમારો આન્સર થઈ ગયો. ખ્યાલ આવ્યો કે નહીં? આ જે મેં ગણ્યું છે એ તમે જાતે હોમવર્કમાં પ્રયત્ન કરી લેવાનું. ઇઝી છે, કશું છે નહીં. બરાબર, રાઈટ. ત્યાર પછી 7 થી 10 નંબરના દાખલાઓ તમે જોશો ને, તો એમાં નિર્દેશિત પદોનો સરવાળો શોધવાનું કહ્યું છે. નિર્દેશિત પદોનો સરવાળો 7 થી 10માં. જેમ કે 7મો દાખલો છે, તો એમાં શ્રેણી આવી આપી છે. જો 0.15, પછી 0.015, બરાબર. ત્યાર પછીનું પદ છે 0.0015, બરાબર, એન્ડ સો ઓન. હવે આના પ્રથમ 20 પદો, બરાબર, પ્રથમ 20 પદોનો સરવાળો કરો, આવું કીધું છે. પ્રથમ 20 પદોનો સરવાળો કેટલો થાય? તો સૌ પ્રથમ આમાં શું કરવાનું કે અહીંયા એ બરાબર પહેલું પદ આવે, તો એ બરાબર 0.15 આવે. પછી આર એટલે સામાન્ય ગુણોત્તર એટલે બે ક્રમિક પદોનો ભાગાકાર કરવાનો, એટલે 0.015 ભાગ્યા 0.15. બરાબર. હવે એ ભાગાકાર પણ આમ તો તમને મોઢે આવડવું જોઈએ. ના આવડે તો શું કરવાનું કે 15/1000 કરી દો અને 100 ઉપર લાવી દો અને 15 આ છેદનું. આટલું તો આવડે ને. 2 0 ઉડાડી દો, 15 ઉડાડી દો, એટલે 1/10 વધે. એટલે કેટલું આવ્યું? સામાન્ય ગુણોત્તર 0.1 આવ્યું. બરાબર કે નહીં? ઓકે. એટલે આ આર મળી ગયો આપણને, એ મળી ગયો. બરાબર. હવે આરની કિંમત જે મળી એ 1 કરતાં નાની મળી, તમે જુઓ. એટલે હવે 20 પદોનો સરવાળો, તો 20 પદોનો સરવાળો એટલે શું થાય? સૂત્ર આપણું S20. બરાબર ને? ઓકે. તો હવે તમે S20 કરો. બરાબર, એટલે કે 20 પદોનો સરવાળો. તો સૂત્ર શું છે આપણું? SNનું સૂત્ર પહેલાં લખવું. તો A × 1 - r⁴n upon 1 - r. કેમ આ સૂત્ર લીધું? કારણ કે આરનું મૂલ્ય 1 કરતાં નાનું છે ને, એટલે. ખ્યાલ આવે ને? આ સૂત્ર મુજબ તો S20 એ એટલે પ્રથમ પદ કેટલું છે? 0.15, બરાબર, ગુણ્યા 1 - r કેટલો મળ્યો છે આપણને? r બરાબર 0.1 મળ્યો છે, એટલે 0.1. અને એની કેટલી ઘાત? 20 ઘાત. અને અપોન 1 - r, તો 1 - 0.1. ઓકે. હવે આમાં તમારે ખાલી કરવાનું શું થાય છે? હવે સાદુરૂપ. બરાબર. હવે આનું સાદુરૂપ કરી દો. સાદુરૂપ કરો તો આ 0.15, એટલે એને 15/100 લખો તોય વાંધો નહીં. પછી 1 - આ 1/10 ની 20 ઘાત, બરાબર, અને
છેદમાં 1 માઇનસ 0.1 એટલે શું થશે? 0.9. બરાબર ને? ઓકે, આટલું થયું. ઓકે, હવે એને તમારે ખાલી સાદુરૂપ આપવાનું રહેશે. હવે સાદુરૂપમાં શું થાય? જો આને તમે 0.15ની બદલે 15/100 કરી દો, આને 15/100 કરી દો, પછી આ જે છે એ તો 10ની 20 છે, તો 10ની 20 તો આપણે કરી શકીએ નહીં, હે ને? આ 1/10ની 20 છે ને, તો એને તમારે એમનેમ જ રાખવું પડે, કારણ કે એટલું મોટું આપણે વિસ્તરણ કેલ્ક્યુલેટરથી પણ શક્ય નથી. અને ભાગ્યા 9/0.9 9/10, અહીંયા 15/100, સોરી, બરાબર? ઓકે, એટલે હવે અહીંથી સાદુરૂપ આપો તમે, પેલું 0 0 ઉડાડ દો અને ભાગાકારનો ગુણાકારને કરી દો. 9 અને 15માં ભાગ ચાલશે, 3 તેરી 9 અને 5 તેરી 15, બરાબર છે? એ રીતના ભાગ ચાલે ને. ઓકે, તો ફાઇનલી આન્સર કેટલો થઈ જાય અહીંયા? અને બીજું અહીંથી એક આ 0 0 ઉડાડી દીધા, બરાબર? હવે તમને ખબર છે આ 10 ઉપર ગયા છે, 9 નીચે આવ્યા છે, એટલે એકચ્યુઅલમાં શું છે ખબર છે? 15/10 અને 9 એની સાથે આવી ગયા છે, અને 1 માઇનસ 1/10ની 20. એટલે હજુ આમાંથી શું થાય કે 10 છે ને, તો 5 દુ 10, 5 દુ 10 અને 5 તેરી 15 અને પછી 3 તેરી 9, તો છેદમાં 3 દુ 6 વધ્યા ને, એટલે ફાઇનલી 1/6 ઇન્ટુ, બરાબર, 1 માઇનસ, હવે આને આમને આમ જ રાખવાનું, બહુ તો પાછું જે હતું એનું એ જ લખી નાખું, 0.1ની 20. આ થયો S20, એટલે કે આપણો આન્સર. ખ્યાલ આવ્યો કે નહીં? આ 20 પદોનો સરવાળો થયો, રાઈટ? તો આવી રીતે જેટલા પણ નિર્દેશિત પદોનો સરવાળો કયો હોય એ તમારે સરવાળો શોધીને આપવાનો રહેશે દોસ્તો, બરાબર કે નહીં? હા, આવું ક્યાંથી કરવાનું છે તમારે? કેટલે સુધી છે? 7 થી 10 સુધી કરવાનું છે, 7 નંબરથી 10 નંબર સુધી. ઓકે, હવે સપોઝ તમે 8મો દાખલો લો, તો 8માની રકમ જુઓ, પછી 9 10 તમે જાતે કરજો. 8મામાં રકમમાં શું આપ્યું છે તમને? √7 છે, પછી બીજું પદ છે √21 છે, પછી ત્રીજું પદ છે 3√7 છે, 3√7, બરાબર ને? એન્ડ સો ઓન. કેટલા પદોનો સરવાળો કયો છે અહીંયા? n પદો છે દોસ્તો. ઓકે, n પદો. હવે n પદોનો સરવાળો છે એટલે SN, એટલે વ્યાપક આન્સર આવશે. તો અહીંયા જુઓ કે પ્રથમ પદ √7 છે, પછી સામાન્ય ગુણોત્તર એટલે બીજું પદ ભાગ્યા પહેલું પદ કરો, તો √21 ભાગ્યા √7, તો 7 તારી 21 ભાગ ચલાવી દો. તો હવે હું ડાયરેક્ટ લખું છું, આશા રાખું કે તમને ખ્યાલ આવશે. બીજું કોઈ પણ બે ક્રમિક પદોનો ભાગાકાર કરો, તો આ તમને શું મળી ગયો? સામાન્ય ગુણોત્તર. હવે આરનું મૂલ્ય કેવું આવ્યું? 1 કરતાં મોટું, બરાબર ને? કારણ કે √3 એટલે આપણને ખબર છે 1 કરતાં મોટું છે, રાઈટ? તો આ 1.71 જેવું કહેવાય ને આશરે. તો હવે આમાં SNનું સૂત્ર વાપરું હું, તો SNનું કયું સૂત્ર વાપરવાનું? અહીંયા મેં 1 માઇનસ R વાળું વાપર્યું હતું પહેલાંમાં, હવે આમાં R-1 વાપરીશું. ઓકે, બરાબર? તો માટે SNનું સૂત્ર વાપરો, તો SN ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ 1 માઇનસ R⁻n, સોરી, R⁻n -1, હા, ઊંધું કરી દો, અપોન R-1, R⁻n છે, -1 અપોન R-1 લઈએ. ઓકે, એ એટલે પ્રથમ પદ છે, પ્રથમ પદ √7 છે, બરાબર? પછી R એટલે સામાન્ય ગુણોત્તર કેટલો આવ્યો છે? √3 આવ્યો છે, √3ની n ઘાત -1 અપોન R બરાબર √3 -1. આ થયું આપણું SN, બરાબર છે? ઓકે, હવે આમાં થાય શું? સાદુરૂપ આપવા જાઓ તો આઈ થિંક કે બહુ તો શું કરાય, કારણ કે છેદમાં પેલું કરણી છે ને, અસમય સંખ્યા, એટલે કરણી હોય ને એટલે સામાન્ય રીતે એ લોકો શું કરશે ખબર છે? આ √3 -1 છે તો એની અનુબદ્ધ કરણી પેલી √3 + 1 વડે ગુણીને ભાગી કાઢું.
√3 + 1 વડે ગુણીને ભાગી કાઢું. બરાબર? તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? છેદમાં √3 - 1 √3 + 1 એટલે 3 - 1 એટલે છેદમાં 2 થઈ ગયા ને. હવે અહીંયા આ √7 હતા એની જોડે √3 + 1 ગુણાકારમાં આવ્યા અને એની જોડે આ પાછો કૌંસ તો છે જ √3 - (-1). બરાબર? એટલે છેદમાં 3 - 1 એટલે શું થઈ ગયું? 2 થઈ ગયો. હવે ઉપર છે ને આનું કોઈ સાદુરૂપ અપાય એવું છે નહીં દોસ્તો. ઓકે? ઉપર આનું કોઈ જ સાદુરૂપ અપાય એવું નથી. ખ્યાલ આવે ને? ઓકે? રાઈટ? તો તમારે સાદુરૂપ આપવામાં ખાલી શું કરવાનું? આને √3 એટલે 3/1/2 છે. છેદમાં 2 કરી દો બસ. બાકી એમનો એમ આન્સર પાછળ તમે ટેક્સ્ટબુકમાં જોશો ને તો એમનો એમ જ આન્સર છોડી દીધેલો હશે. √7 × √3 + 1 × 3n/2 - 1 અને upon 2. આ n/2 કેવી રીતે આવ્યા? કે 3/1/2 અને એની n ઘાત. બરાબર ને? ઓકે? બરાબર? તો આ રીતના ટૂંકમાં આ થઈ ગયો આન્સર. હવે આમાં આગળ કોઈ સાદુરૂપ આપવાની જરૂર નથી દોસ્તો. આને તમારે આન્સર તરીકે છોડી દેવાનું. બરાબર છે? તો આવી રીતે 7, 8, 9, 10 બધા દાખલાઓ તમારે આ જ રીતે શોધવાના રહેશે. ત્યાર પછી દાખલા નંબર 11થી એ લોકોએ સિગ્માનો ઉપયોગ કર્યો છે. બરાબર છે? સિગ્માવાળા દાખલાઓ છે. 11માં એક સિગ્માવાળું છે. સિગ્મા એટલે શું છે? ટેક્સ્ટબુકમાં ધ્યાન આપજો. સિગ્મા એટલે સરવાળો. રકમમાં શું છે? સિગ્મા k from 1 to 11 અને બ્રેકેટમાં શું છે? 2 + 3k અને એને સિગ્મા k from 1 to 11 ની કિંમત શોધો. બરાબર? એટલે એમાં k બરાબર 1 મૂકો, પછી વત્તા k બરાબર 2 વત્તા k બરાબર 3. આઈ થિંક તમને આવડવું જોઈશે. એમાં 2 તો અચળ છે એટલે 2ને તો કોઈ ફરક પડતો નથી. તો ધારો કે સિગ્મા છે આ 2 + 3k છે અને k from 1 to 11 છે. તો તમારે શું કરવાનું? પહેલું k બરાબર 1 મૂકો એટલે 2 + 3/1 પછી વત્તા 2 + 3/2 પછી વત્તા 2 + 3/3 એન્ડ સો ઓન. એમ કરતાં કરતાં ક્યાં સુધી જવાનું તમારે? તો કે 2 + 3/11. હવે એમાંથી 2 2 2 બધા અલગ કરી દો એટલે 2 + 2 કેટલી વખત આવશે? 2 11 વખત. આ અલગ કરી દો. ઓકે? અને પછી વત્તા બીજા કૌંસમાં 3/1 પછી 3/2 3/3 એન્ડ સો ઓન. કેટલી આવશે છેલ્લી? વત્તા 3/11. બરાબર? તો હવે જો આ જે વત્તા વત્તાવાળું કૌંસ છે એ સમગુણોત્તર શ્રેણી જ છે કે નહીં? કારણ કે 2 ક્રમિક પદોનો ભાગાકાર કરો તો સરખો જ થાય છે ને. ઓકે? રાઈટ? તો તમારે એનો ભાગાકાર એટલે આનું પ્રથમ પદ 3, સામાન્ય ગુણોત્તર કરશો તો એ પણ 3 જ આવશે. એટલે કે 3/2/3. કરેક્ટ? ઓકે? એટલે એ પણ 3 આવ્યો. એ બરાબર 3, આર બરાબર 3 અને કેટલા પદોનો સરવાળો છે? 11. એટલે S11 અને આ 2 2 2 2 11 વખત છે એટલે એ તો 11 દુ 22 થઈ ગયા. સિમ્પલ. બરાબર? માટે ફાઇનલી શું થશે? તો કે ભાઈ ઇઝ ઇક્વલ ટુ તો કે 22 વત્તા આ ડાયરેક્ટ સૂત્ર વાપરો a × r⁻n−1. જો હું બોલ્યો ને a બરાબર 3, r બરાબર 3, n એટલે 11 પદો છે ને. a × r⁻n−1 upon r−1. ઓકે? હવે આમાં 3/11 છે તો 3/11 છે એટલે આઈ થિંક બહુ મોટો જવાબ આવતો હશે. એટલે તમે પાછળ જોશો તો 3/11 પણ એ લોકોએ કરી હશે નહીં. અને ખાલી 3 - 1 2 કરી અને જે પણ આવ્યો એ તમારો આન્સર. બસ. આમાં પછી શું કે જ્યારે કેલ્ક્યુલેટરની લિમિટ આવી જાય ત્યારે આન્સરને સાદુરૂપ આપવા લાંબો ટાઈમપાસ કરવાનો નહીં. બરાબર છે? ઓકે. રાઈટ? ચાલો ત્યાર પછી હવે તમે જુઓ કે 12મો દાખલાની રકમ જોજો. દાખલા નંબર 12ની વાત કરીએ આપણે. તો 12મો દાખલો જે છે દોસ્તો
એની રકમમાં જુઓ આ આઈએમપી દાખલામાં આવશે હો, 12મો છે એ આઈએમપી, કેમ કે આવા દાખલા વર્ષોથી રેગ્યુલરલી પૂછાય છે. 12મા દાખલામાં શું આપ્યું છે? સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 39/10 છે અને તેમનો ગુણાકાર 1 છે. તો સામાન્ય ગુણોત્તર અને તે પદો શોધો. બરોબર છે? તો તે પદો શોધો એવું પણ કીધું છે. ખ્યાલ આવે ને? 3 પદો છે, સમગુણોત્તર શ્રેણીમાં છે, એનો સરવાળો આપ્યો છે, ગુણાકાર પણ આપ્યો છે, અને એટલો સામાન્ય ગુણોત્તર શોધવાનું કહ્યું એટલે આર પણ શોધવાનો છે અને પદો પણ શોધો. એટલે હવે અહીંયા 3 પદો ધારવાના આવે ને દોસ્તો, તો યાદ રાખજો કે 3 પદો હંમેશા આવી રીતે ધારવાના. ધારો કે સમગુણોત્તર શ્રેણીમાં 3 પદો અનુક્રમે, ઓકે, હવે 3 પદો કેવી રીતે લેવાના ખબર છે? જેથી એ 3 પદો સમગુણોત્તર શ્રેણીમાં જ હોય. તો એ પદો હંમેશા યાદ રાખજો. એટલા માટે જ આ આઈએમપી છે. પહેલું પદ A/R, પછી બીજું પદ A અને ત્રીજું પદ AR. આ રીતે 3 પદો મેં લીધા છે. ઓકે, કહેવાય ને? કયા કયા પદો લીધા છે આપણે? આ A/R છે, આ A/R, પછી A અને AR. હવે આ 3 પદો લેવાનું રીઝન શું? તમે જુઓ કે 2 ક્રમિક પદોનો ભાગાકાર કરશો ને તમે, ત્રીજું પદ ભાગ્યા બીજું પદ કરો તો શું થાય? AR/A, એ ઉડી જાય તો આર આવી ગયો સામાન્ય ગુણોત્તર. A/R એટલે બીજું પદ ભાગ્યા પહેલું પદ કરશો ને તો પણ એ ઉડીને આર આવી જશે. એટલે આ એક ધ્યાનમાં રાખવાની બાબત છે, ખાસિયત, કે આવું ધ્યાન રાખજો કે 3 પદો આવે, 5 પદો આવે તો શું ધારવાનું એ હું નોંધમાં આપી દઉં છું. નોંધમાં કહી દઉં છું કે 3ની બદલે જો 5 પદો આવે, 5 પદો પૂછે તો શું ધારશો? 5 પદો પૂછે તો તમારે આ રીતે ધારવાનું: A/R², A/R, AR અને AR² ધારો. આ 5 પદો આવે તો પછી માની લો કે 4 પદો આવે, 5ની બદલે કેટલા પૂછે? 4 પદો પૂછે. ઓકે, જો 4 પદો પૂછે તો તમારે કઈ રીતે ધારવાનું રહેશે એ તમે જોઈ લો ખાસ, કે 4 પદોવાળો વધારે આઈએમપી થશે. તો એમાં તમે આ રીતે ધારજો કે A/R3, પછી A/R, પછી AR અને AR3. આ રીતે ધારવાનું. ચેક કરજો, આ જે લીધા છે ને પદો, એમાં હંમેશા સામાન્ય ગુણોત્તર સરખો જ આવશે. અહીંયા 5 પદોમાં સામાન્ય ગુણોત્તર આર આવશે, જ્યારે અહીંયા તમે જોશો ને આ 4 પદોમાં તો સામાન્ય ગુણોત્તર આર નહીં આવે. ધ્યાનથી જુઓ, R² આવશે. પણ ડોન્ટ વરી, બધા પદો બીજું પદ ભાગ્યા પહેલું પદ કરો તો પણ R² આવે છે, ત્રીજું ભાગ્યા બીજું કરો તો પણ R² આવે છે, ચોથું ભાગ્યા ત્રીજું કરો તો પણ R² આવે છે. સો નો પ્રોબ્લેમ, આધારી શકાય. ઓકે, એટલે આ મેં એક્સ્ટ્રા નોટ તરીકે એટલા માટે આપ્યું કે ભાઈ જરૂર નથી કે ચોપડીનો જ રકમ તમને આવે. 3 પદોની બદલે 4 પદો, 5 પદો, ગમે તે રીતના એક્સ્ટ્રા દાખલાઓ બનાવી શકાય છે. ઓકે, બરાબર ને? ચાલો હવે એ પ્રમાણે આગળ વધીએ. રકમ પ્રમાણે કે આ 3 પદો આપણે શું ધાર્યા છે? A/R, A અને AR. હવે જુઓ કે એમનો સરવાળો આપ્યો છે 39/10. એટલે આપણને સરવાળો કેટલો આપ્યો છે? તો કે ભાઈ A/R વત્તા A વત્તા AR બરાબર 39/10 આપ્યું છે. ઓકે, તથા ત્રણેયનો ગુણાકાર કેટલો આપ્યો છે? 1 આપ્યો છે. એટલે કે A/R ગુણ્યા A ગુણ્યા AR બરાબર 1 આપ્યું છે. હવે આમાંથી પહેલો કયો ઉપયોગ કરું, સરવાળો કે ગુણાકાર? એ તમારે જોવાનું. તો તમે જુઓ કે ગુણાકારમાં ઇઝી છે. ગુણાકારમાં આર ઉડાડ દો તો અહીંયાથી તમને A³ બરાબર 1 મળી ગઈ છે કે નહીં? તો ઇઝી થઈ જાય. આમાંથી તમને A મળી ગયો, A બરાબર 1 આવી ગયો. ભલે એણે નથી કહ્યું પ્રથમ પદ શોધવાનું, પણ પ્રથમ પદ શોધી કાઢ્યું આપણે.
હવે એ બરાબર 1 છે એને અહીંયા મૂકી દો તો આમાં મુકાય કે નહીં? તો શું થઈ જાય? માટે આ જે એ બરાબર 1/r વત્તા 1 વત્તા r ઇઝ ઇક્વલ ટુ 39/10 થઈ જાય. થાય કે નહીં? તો હવે આમાંથી તમને આર મળી જશે કે નહીં? સાદુરૂપ આપતા આવડે. હવે આર લસા લઈ લો, બરાબર. હવે આર લસા લઈ લઈએ તો શું થઈ જશે? આ 1 + r સ્ક્વેર અને અપોન r ઇઝ ઇક્વલ ટુ 39/10. હવે આનું શું કરવાનું? તમારે ચોકડી ગુણાકાર કરી અને એને દ્વિઘાત સમીકરણ બનાવી દેવાનું દોસ્તો, બરાબર છે. અને એ દ્વિઘાત સમીકરણ બનાવશો અને એનું જે સાદુરૂપ આપશો તો એ સાદુરૂપ જે છે ફાઇનલી એ ચોકડી ગુણાકાર કરીએ તો ચોકડી ગુણાકાર એનો આવો આવશે. જો પાછળના પેજ પરથી ધ્યાનથી જોઈ લેજો તમે કે એનો ચોકડી ગુણાકાર કરતાં તમને મળશે 10 + 10r + 10r સ્ક્વેર, 10 + 10r + 10r સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ 39r. આવું થશે. હવે એને આખું બધું એક બાજુ લઈ જાઓ અને એને દ્વિઘાત સમીકરણ બનાવી દો. હવે દ્વિઘાત સમીકરણ બનાવી દઈએ, બરાબર. એટલે 10r સ્ક્વેર આ 39 આ બાજુ જશે એટલે 10 - 39 -29r, બરાબર. અને વત્તા 10 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. આ રીતનું તમારું એનું સાદુરૂપ થયું. ઓકે. હવે એ જે સાદુરૂપ થયું એને પછી તમારે અવયવ પાડવાના. તો 10 × 10 100, 100માંથી ભાગ પાડીને 29 કેવી રીતે આવશે? 25 × 100, 25 અને 4 29 થઈ ગયા ને. હવે આ જે હું અવયવ પાડ્યા એ પ્રમાણે તમે એને લખી કાઢો. 10r સ્ક્વેર -25r -4r +10 થઈ ગયા ને -29, બરાબર. માટે હવે બે પદો લઈ અને એના અવયવ પાડી દો. તો હું અવયવ ડાયરેક્ટ લખી દઉં. આશા રાખું કે તમને ખ્યાલ આવશે. એક સ્ટેપ વચ્ચેનું મેં લખ્યું નથી. આ રીતના એના બે અવયવો પડશે. માટે r ઇઝ ઇક્વલ ટુ 5/2 અથવા r ઇઝ ઇક્વલ ટુ 2/5. આવા બે તમને આન્સર મળશે, 5/2 અથવા 2/5, બરાબર. હવે પહેલાં 5/2 લો, પછી 2/5 લો, તમે આન્સર એના પદો શોધી કાઢો. એ તો મળેલો જ છે, બરાબર. આ તમને બે આરના આન્સર મળ્યા છે. હવે r બરાબર 5/2 લઉં અને એ બરાબર તો 1 છે જ. તો કયા પદો થાય? 3 પદો. તો 3 પદો કયા છે? આપણે ધારેલા a/r, a અને ar, બરાબર. તો 3 પદો તમે જોશો a/r, એ એટલે 1/5 એટલે 2 પંચમાંશ, પછી 1 અને પછી ar એટલે 5/2, બરાબર. આ રીતે થાય. અથવા સપોઝ તમે r બરાબર 2/5 લો અને એ બરાબર તો 1 જ લેવાનું છે, બરાબર. જો આ લઈએ તો 3 પદો જુઓ તો એકચ્યુઅલમાં 3 પદો આવશે તો સેમ જ, પણ આ જે છે ને એનો જે ક્રમ હશે ને ક્રમ બદલાઈ જશે. જે આ ત્રીજું પદ હશે ને એ પહેલું આવશે, વચ્ચેનું વચ્ચે જ રહેશે, અને આ 2/5 પહેલું છે તો એ ત્રીજું થઈ જશે. તમારે ચેક કરવું હોય તો કરી જુઓ. એટલે બંને આરમાંથી આ ઉતરતા ક્રમમાં ચડતા ક્રમમાં સેમ જ આન્સર આવ્યો. આ ચડતા ક્રમમાં આન્સર છે, આ ઉતરતા ક્રમમાં આન્સર છે. આન્સર સેમ જ આવ્યો, બરાબર છે. એટલે આમાં એ ધ્યાન રાખવાનું કે આરના મૂલ્યો એક કરતાં વધારે આવે તો કોઈ દાડો જે કિંમતો શોધવાની હોય ને એ ના બદલાય. આન્સરો સેમ જ આવે, કાં ચડતા ક્રમમાં આવે અથવા તો ઉતરતા ક્રમમાં આવે. આ ફિક્સ જ છે એનું, બરાબર કે નહીં? ઓકે, ખ્યાલ આવે ને? બોલો, આમાં કોઈ ડાઉટ કરો? ઓકે, બરાબર છે, રાઈટ. તો હવે ચલો હવે એક આપણે છેલ્લો 14મો દાખલો જોઈ લઈએ આમાં દોસ્તો. દાખલા નંબર 14. એટલે આપણું આજનું લેક્ચર પૂરું. 14મો છે એ પણ થોડું IMP દાખલામાં આવે છે
કે એમાં રકમ આપી છે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 16 છે. ઓકે, તો પ્રથમ 3 પદોનો સરવાળો. હવે આપણને ખબર છે, જો એસએનનું સૂત્ર આપણી પાસે આવું છે, એસએન ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ આર રેઝ ટુ એન -1 અપોન આર -1. આના મુજબ રકમ ટેક્સ્ટબુકમાં જોજો, હું વાંચતો જાઉં છું. પ્રથમ 3 પદોનો સરવાળો 16 છે, એટલે S3 ઇઝ ઇક્વલ ટુ 16 આપ્યું છે. S3 ઇઝ ઇક્વલ ટુ 16 આપ્યું છે. એનો મતલબ શું થયો? S3 એટલે અહીંયા n બરાબર 3 મૂકવાના, બરાબર છે. તો 16 ઇક્વલ ટુ a ઇન્ટુ આર રેઝ ટુ 3 -1 અપોન આર -1 થાય કે નહીં? બરાબર. હવે આને આપણે એવું હોય તો નંબર આપતા જાઓ. આને આપી દો નંબર 1. બરાબર છે. ઓકે, ત્યાર પછી બીજું શું આપ્યું છે? અને પછીના 3 પદોનો સરવાળો 128 છે. પછીના 3 પદો એટલે કયા? ચોથું, પાંચમું અને છઠ્ઠું. ધ્યાન આપજો. પછીના 3 પદોનો સરવાળો આવું કીધું છે. પછીના 3 પદો નો સરવાળો. પછીના 3 પદો એટલે શું થયું ખબર છે? ટોટલ 6 પદોનો સરવાળો હોય ને, એમાંથી 3 પદોનો સરવાળો બાદ કરી દો. સમજાય છે? 6 પદોનો સરવાળો કરો અને એમાંથી S6 માંથી S3 બાદ કરો તો ચોથા, પાંચમા, છઠ્ઠાનો સરવાળો થઈ જાય કે નહીં? કરેક્ટ. અને એના બરાબર કેટલું આપ્યું છે તમને? આપેલું છે 128 છે. આ પણ આપેલું છે. બરાબર છે. આ બે વસ્તુ તમને આપેલી છે. તો હવે પ્રશ્ન શું પૂછ્યો છે? પ્રથમ પદ એટલે કે એ શોધો, સામાન્ય ગુણોત્તર એટલે કે આર શોધો અને n પદોનો સરવાળો શોધો. આવું કહ્યું છે. બરાબર ને? ઓકે, હવે આમાં S6 -S3 તો તમે એ શું કરી શકો કે S3ની કિંમત તો 16 આપણને આપેલી છે કે નહીં? તો S6નું સૂત્ર વાપરી દો. S6 એટલે શું થશે? a ઇન્ટુ આર રેઝ ટુ 6 -1 અપોન આર -1 અને આના બરાબર 16 મૂકી દો. S3 બરાબર ઇઝ ઇક્વલ ટુ 128. બરાબર છે. હવે -16 સામે જતા રહે એટલે પ્લસ થઈ જાય. માટે a ઇન્ટુ આર રેઝ ટુ 6 -1 અપોન આર -1 ઇઝ ઇક્વલ ટુ 128 વત્તા 16 કરો એટલે 144 થઈ જાય. બરાબર. ઓકે, તો હવે આને પણ તમારે એવું હોય તો નંબર આપી રાખો. તો નંબર 1 છે, નંબર 2 તમારી પાસે છે. હવે તમારે શું કરવાનું જોજો કે 3 અને 1 એટલે 3 કે અહીંયા 2 સોરી 2 અને 1નો ભાગાકાર કરો. હવે જો આ પરિણામ 1 છે, આ પરિણામ 1 છે, એમાં 16 છે. 16 અને 144 ને પણ તમને ખબર છે 144 ને 16નો પણ ભાગાકાર થાય. 16 9 144 થાય. તો પરિણામ 2/1 અથવા તો 1/2 કરો. બરાબર. તો 2/1 કરી દો. 2/1 તો 144/16 ઇઝ ઇક્વલ ટુ આ 144ની સાથે આ છે a ઇન્ટુ આર રેઝ ટુ 6 -1 અપોન આર -1 છે અને એના અપોનમાં પેલું 16 શું છે? r³ -1 અપોન. ઓકે, હવે તમે જો આમાં ઉપર નીચેથી શું ઉડી જાય છે દોસ્તો? એક તો આ r -1 ઉડી જશે, એ ઉડી જશે. બરાબર. તો શું વધ્યું અહીંયા? r રેઝ ટુ 6 -1 અપોન r રેઝ ટુ 3 -1. આના r રેઝ ટુ 6 -1ના બે અવયવ પાડી દેવાના. અહીંથી 16 9 144 કરી દો. બરાબર છે. એ પણ આપણે કરી દઈશું. તો માટે 9 બરાબર, પછી આના બે અવયવ પાડી દઉં છું. તો અવયવ થઈ જશે r³ -1 r³ +1. હોપ કે તમને હોપફુલી આશા રાખું ખ્યાલ આવ્યો ને શું કર્યું છે મેં? 6 ઘાત છે તો 3ની 2 ઘાત કરી દીધી. એટલે પછી a² - b² મુજબ r³ -1 r³ +1
અને છેદમાં આર ક્યુબ -1 તો ઓલરેડી છે જ, બરાબર. તો હવે શું થશે પાછું દોસ્તો, ઉપર નીચેથી આર ક્યુબ -1 આર ક્યુબ -1 પણ કટ થઈ જાય છે. એટલે આને આ ઉડાડ દો. હવે એ ઉડ્યા એટલે આર ક્યુબ +1 બરાબર 9 થયા. માટે આર ક્યુબ બરાબર 8 થઈ જશે, કારણ કે +1 આ બાજુ આવ્યા. માટે તમને આર મળી ગયો 2. એટલે એને સામાન્ય ગુણોત્તર પૂછેલો, આવી ગયો આન્સર. હવે આ આરની કિંમત તમે પરિણામ 1માં મૂકો અથવા પરિણામ 2માં મૂકો, બરાબર. ગમે તેમાંથી એકમાં, આ જેને તમે શેમાં મૂકશો, 1માં મૂકી દો. પરિણામ 1માં મૂકતા, બરાબર. હવે પરિણામ 1માં આર બરાબર 2 મૂકવાના છે. પાછળ પરિણામ 1 છે. 16 = a * આર ક્યુબ છે. આર ક્યુબ એટલે 2^3 ઓછા 1 અપોન આર -1 એટલે કે 2 - 1. આ પરિણામ 1માં મેં કિંમત મૂકી છે, બરાબર ને. તો આ થયા 8 ઓછા 1 એટલે 7, બરાબર. 7 આ બાજુ જતા રહેશે 16ના છેદમાં, એટલે 16/7. આ તો 1 જ છે, એટલે એ બરાબર કેટલા મળ્યા તમને? 16/7 મળી જશે. ઇમ્પ્લાઇઝ એ બરાબર કેટલા મળી જશે? 16/7. ઓકે ફ્રેન્ડ્સ, તો એ મળી ગયો, આર મળી ગયો. હવે ત્રીજો પ્રશ્ન, આમાં ને આમાં ત્રીજો પ્રશ્ન શું પૂછ્યો છે આપણને હજુ, કે તથા n પદોનો સરવાળો શોધો. હા, હવે એ અને આર મળી ગયા. હવે n પદોનો સરવાળાનું સૂત્ર વાપરો. SN સૂત્ર વાપરો. તો SN = બરાબર. હવે SN નું સૂત્ર, n પદોનો સરવાળો, a * r⁻1/r−1 સૂત્ર વાપરો, બરાબર છે. અને એમાં એની કિંમત કેટલી મળી છે? 16/7. પછી આર બરાબર 2 મળ્યા છે, 2ની n ઘાત, બરાબર. અને અપોન 2 - 1, બરાબર કે નહીં? રાઈટ. હવે આમાં વધારે સાદુરૂપ આપવા જેવું છે નહીં, કારણ કે n તો n જ રહેવાનું છે અને છેદમાં 1 આવી ગયું. એટલે ફાઇનલી આન્સર કેટલો આવ્યો દોસ્તો? 16/7 × 2n−1. આ થયું SN. આ તમારો ફાઇનલ આન્સર મળ્યો. કહેવાય દોસ્તો n પદોનો સરવાળો, બરાબર ને. ઓકે રાઈટ. આ થયો આન્સર. ખ્યાલ આવ્યો ને? તો આ રીતે આ સ્વાધ્યાયમાં થોડા દાખલાઓની સંખ્યા વધારે છે અને સમાંતર શ્રેણી કરતાં થોડું વધારે ધ્યાન પણ રાખવું પડે એવું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં લગભગ મારી દૃષ્ટિએ આપણે શક્ય હશે ને તો આપણે આ સ્વાધ્યાય પૂરું કરી અને આગળ વધી જઈશું. રાઈટ. સો ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. હોમવર્કમાં કે એસાઇનમેન્ટ બુકમાં અહીંયા સુધી બધું કરતા રહેજો તમારી રીતે. મારે કહેવું ના પડે. રાઈટ. સો હેવ એ નાઇસ ડે. નેક્સ્ટ ટાઈમ મળીએ આવતીકાલે. બાય.